પેલા થોડાક સમયથી સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 182 થી વધુ ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું। એવામાં સુરત મોટા વરાછા વિસ્તાર તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોને લઈને હજુ પણ લોકોમાં ઘણા બધા પ્રશ્નો ઊભા રહ્યા છે। ત્યારે આ ઝરારા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હેતુથી મોટા વરાછા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોએ અલગ અલગ આઇકોન લઈને લોકોને સિગ્નલ તેમજ ઝીબ્રા ક્રોસિંગની માહિતી આપી હતી। સાથે સાથે જે લોકો દ્વારા હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરીને નિયમોનું પાલન કરાતા હોય છે એવા લોકોને લા ઝરારા પરફ્યુમ તરફથી ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા। સાથે જ બીજા લોકોને પણ ટ્રાફિક નિયમોનું ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું। સીટ બેલ્ટ બાંધીને જે રૂલ્સ ફોલો કર્યો છે એની માટે ખબર આ લા ઝરારા પરફ્યુમ તરફથી એક નાનું એવું ગિફ્ટ। આજે તમારું જે સન્માન કર્યું છે કેવું લાગે છે? સારું લાગે છે। જો લોકો આ જ રીતે ફોલો કરતા રહે તો બેટર થઈ જાય વરાછા। શું મેસેજ આપશો બધા? સંદેશ હજી રૂલ્સમાં થોડુંક લોકોને ખબર નથી પડતી, સિગ્નલમાં એ થોડીક અવેરનેસ લાવવાની જરૂર છે। આ કંપની દ્વારા તમને અપાયું અવેરનેસ માટે કામ કરે છે એ માટે શું કહેશો? શું આ કંપની માટે તમે શું કહેશો જે અવેરનેસ માટે કામ કરે છે? ના, અવેરનેસ માટે તમારું કામ બહુ સરસ છે અને આગળ પણ આવું કામ કરતા રહો। બહુ સારું લાગે છે અને જે આ ટ્રાફિક સિગ્નલ તમે ફોલો કરો તો બધાને સારું પડે છે કે એક્સિડન્ટ થવાનો પણ ભય ઓછો રહે છે, કેમ કે જ્યારે બધા નીકળતા હોય ત્યારે આપણે સ્ટોપ થઈ જવાનું હોય અને રાહદારીઓ માટે પણ સારું છે કે જે લોકોને પણ જવાનો ટાઈમ મળે છે, નહીંતર બધા કન્ટિન્યુઅસ ચાલતા હોય તો રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં પણ તકલીફ પડે છે। એટલે આ સિગ્નલ માટે બહુ સારું વસ્તુ છે અને થેન્ક યુ। જી, મારું નામ ગૌતમ પટેલ છે। સુરતની અંદર જે અત્યારે ટ્રાફિક સિગ્નલનો જે સમસ્યા છે, જે લોકોને વધુમાં વધુ આઇકન થ્રુ જે ખ્યાલ આવે એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે જે લોકોને સવારની અંદર વધુ ટ્રાફિક હોય તો વધુમાં વધુ મેચેસ પહોંચે એવા આઇકોન બનાવેલા છે અને અમે એને ગિફ્ટ આપી અને સન્માન પણ કરીએ છીએ। જેમાં આઇકન બનાવેલા છે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવા, સિગ્નલમાં રેડ થાય તો ઊભું રહેવું, યલો થાય તો ધીમું ચાલવું અને રાઈટ અને લેફ્ટ સાઈડમાં જે સિગ્નલ ચાલુ હોય ગ્રીન કલરના તો એના માટે પેસ રાખવો જેના હિસાબે ટ્રાફિક ઓછી થાય।